ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે હરિભાના ઘેર. કારણ કે હું આવ્યો તો જોબાપાની દુકાને, પણ એ એક વસ્તુ જોયું કે કોનુડો જતો રહ્યો અને અમારા વાહમાં એક નવો કોનુડો હવે પેદા થયો છે. તો એ બતાવવા માટે કેમેરો ચાલુ કર્યો છે. બાકી વ્લોગનું સ્ટાર્ટ કરવાનો તો ધાબા ઉપર, બરાબર. તો એ કોનુડો છે, બતાવું. આ રહ્યો જો કોનુડો ઘૂઘરા ખખડાવે. ચમાત કોનુડો બને કોડો આઠમ જતી રહીને તમે નેહાલમાં જ આઠમ એમ. તો એ નેહાલમાં આજ મટકી ફોડનો પ્રોગ્રામ હોય બાળ મંદિરમાં, એટલે એલુભાઈને કોનુડો બનાવ્યા છે. અને કોનુડો એલું બન્યો, પણ એલુને જે કોનમાં પહેરવાનું છે ને પેલા એ બીજો ભાઈ પહેરીને ઊભો છે. એ બતાવું એ હાલ તૈયાર થાય છે. અને જા એલું જોડે જતી રે પીવડી હોય જતી રહ્યા પીવડી. આ તો મગજમાં જ લેવી પીવું આમ તાકજી. એ આ ભયો હું હા એ બતાવું. આ પડી ગયું. એ નાખો દાન ફૂમતાડ જીવાણું કે નહીં આવડતું. કુડી ગોડી હઈ તો એ ભણા અને હવે મારા બતાવાથી ભણે જ ને. એ પીવડી મીરે કહેતો ના એલું ભાઈ એક થોડું ગીત દે ના હોગી. આ તો કોનુડાનું ગાવું પડે. હા તો આ કોનુડો થયો. હા ફૂમતાડજી એ કોનુડો થયા હતા, તું એ થયો. અને આ મોટો કોનુડો જો થોડું હસી લે ઉતવાળું પેલું આપણે હતા એવું ઓછી લે. હા લે ભાઈ અમે કરેલું ઉતવાળું ઓછી લે ઉતવાળું પીવું તું હસી લે. આ પીવડી ઘડિયાળ લઈ જાય તું. કોનુડો એલું થયો હા, પણ જે કોનુડાને કોનમાં પહેરવાના જે કુંડળ આવી ને એ ભણાય પહેરતી થઈ જો સર કેવા લાગે. અને કોનુડો વાય નહીં પહેરતો દિવાય કોનમાં પહેરતી લડાઈ બે બેઠા આવે. એ વાગે આ કોનુડો કાલ આપણા વિડીયોમાં આવ્યો તો આ ઘૂઘરો હતો પકડેલો એને. અને આજે તાણી પેલી નહીં એલું તાર જોડે પેલી મુઠ્ઠી વગાડવાના આવે પીપો શું કહેવાય મોરલી કોણ કેવા લાગે પહેર્યું કોનમાં લે હા જો મોરલી બનાવી હાથની. અવાજ તો કર અવાજ કર. ભાઈ વાહ લાગે છો પણ. તો આવું હું નેહાલમાં આવું ને તમારો વિડીયો ઉતારવા. સારું આવું તારે આવું. આ કોનમાં પહેર દેખ તું એલું. આ કોનમાં પહેર દે ક્યાં ભણે પહેરે પહેરવાય ને. હા તો હાડો હું હવે એલું પહેરાવી દઉં છું. હવે તૈયાર થઈ ગયો. તો આપણે ભણાને કોનમાંથી કઢાઈ ને એલુંના બુટિયા પહેરાવી દીધા. જો હવા છે કોનુડો લાગે હરિયલ જો. અરે વાહ સાડો પેલી મુરલી વગાડો ફેર હવે. હા ભાઈ વાહ. તો નેહાલમાં જવરાય તો હું જાઉં છું, કારણ કે નેહાલમાં જ પ્રોગ્રામમાં બધા છોકરા અલગ અલગ તૈયાર થઈને આવવા નહીં. અને જાયો તો બતાવ્યો હો. એક પેચી લાવી દો માથામાં, પેચી લાવી દો એક માથામાં. તો દિલો આવ્યો છે માતાજીએ દર્શન કરવા અને ખાય છે ભૂબજીનું સલાડ વાટેલું. ભૂબજીનું હારે સલાડ નાખો તમે મસાલો હાથે નાથે ફ્રીજમાંથી ખોલીને ખાઈ જવાનું. બીજું કઈ નહીં, બીજું પાણી નહીં. આ પડ્યું કોક મસાલો નહીં, મેગીનો મસાલો. તો આજે અમારે ફાઇનલી નવું કામ થવા જઈ રહ્યું છે. અને અમારા માતાજી એટલા માટે બધા ભેગા થયા કે થોડું કામ ચાલુ છે જે નવું છે અમારે એટલા માટે. તો કમ્પ્લીટ થઈ જાય એટલે હું વ્લોગમાં જણાવી પહેલાં હું શું કે
તો જય માતાજી મિત્રો, અત્યારે હું આવી ગયો છું પૂર્બાફીના મંદિરે. દિલો હવે ડાન્સ કરે, દિલા બધા આવી જા. અને જો અમારા પૂર્બાફીનો ફોટો ઘરમાં લગાવી દીધો, મોટો ફોટો. અને આજે અમારી મીટિંગ હતી, તો એટલા માટે આજે અમે ભેગા થયા છીએ કે બધા હવે જે કોમ્પિટિશન બહાર ગયા અને અમે ધીરોન બે હવે વિડીયો શૂટિંગ માટે હવે રહી ગયા છીએ. તો અમે ઘણા ટાઈમથી તમને કહેતા કે અમારે એક નવી પ્રોડક્ટ આવે, કોક નવું આવે. તો ફાઇનલી એ દિવસ આજે આવી ગયો છે. અને આજમાં નવું આવ્યું છે આપણે મફુ કાકાનું દેશી ઘી. બરાબર, તો જોઈ લો. ગુજરાતની એક જ ઝલક, મફુ કાકાનું ઘી સૌથી અલગ. તો મફુ કાકાના નોમે આપણે દેશી ઘી આવી ગયું છે. અને આ ઘી સામાન્ય નહીં, આપણે જે પેલું કહેવાય ને શું પેલા આપણું ઔષધિ વાળું આવે ને, આ હીરું ઘી બરાબર, એકદમ ચોખ્ખું જોઈ જે અમે તેદાર બહેનીઓ ભરતા હતા, જે તમને અમે કીધું કે જે આપણે નવું ઓપનિંગ કરવાનું હતું, એનું નવું ઓપનિંગ આપણે થઈ ગયું ને એ ઓપનિંગ આપણે ગુંબાભાઈએ કર્યું. જેમ કે મંદિરે જ આપણે ઓપનિંગ કર્યું છે. આ ઓનલાઈન ને ઓફલાઈન બંને છે. તમારે ઓફલાઈન જોતું હોય તો શોપિંગ ની અંદર મળશે ને ઓનલાઈન જોતું તો એની શોપિંગ ની જે એપ્લિકેશન છે એની અંદર મળી રહે. બરાબર, તો જરૂરથી ઓર્ડર કરજો. લગભગ હવે 2 દિવસમાં ચડાવી દઈએ ઓનલાઈન ની અંદર ને ઓફલાઈન આપણે શોપિંગ ની અંદર આવી જાય. તો કોઈને બી ખરીદી કરવી હોય, આટલાની નજીક ના કોઈ હોય તો ખરીદી કરવા આવી શકો છો. આપણે એસબી શોપિંગ ની અંદર ને એસબી શોપિંગ ની અંદર હું હાજર જ છું, તો જરૂરથી આવજો. અને જોઈ લો, આપણે હર્ષિતભાઈ આપણે મુહૂર્ત કર્યું હોય, પૂર્બાભાઈએ અને રમભાઈમાં બરાબર. તો ઘણા ટાઈમથી એટલે મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા કે નવી પ્રોડક્ટ શું હોય, પણ અમે પહેલથી ના જણાવી દઈએ તો સરપ્રાઈઝ જેવું રહે નહીં. બરાબર, એટલા માટે તો કશો વાંધો નહીં. હવે હું બ્લોગ નહીં ઉતારતો, એટલે કન્ટિન્યુ કરું શ્રાવણનો કહેવાય હું બધા ભૂલી જાઉં. આપણે કરણનો જે બ્લોગ છે એ હું મારા કોઈ જ નાખ્યો કેમ કે ના નહીં બનાવો જે મારા મનમાં હતું બધું ના તો આપણે કરણ મારા વિડીયો બોલે એટલે હું પણ એક લઈ રહ્યું હતી. તો મિત્રો ફરી એકવાર કહું છું કે જો આજે આપણે હમણાં વિડીયો મારો હોય ઉતારી છે, રીલ બનાવી હોય, એ રીલ આપણે એસબી હિન્દુસ્તાની પેજ છે ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એમાં આવી જાય. બરાબર, 3 થી 4 એસબી શોપિંગમાં આવશે. એસબી શોપિંગમાં આવશે. આ રીતે એસબી શોપિંગમાં જ આવશે. હા, એસબી શોપિંગમાં બરાબર, કારણ કે ઓર્ડર એમાંથી થાય એટલા માટે. બરાબર, તો બધા અમારા ટીમના મેમ્બરો અને બધા હાલ અમે વાય જ હતા. આ મુહૂર્ત કરી માતાજીએ અને હવે બધા હોના કોમે ગયા છે અને અમે 2 જણા વિડીયો ઉતારવા માટે રહી જશે. તો ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી. તો જીનું મુહૂર્ત કરીને આવી જાય છીએ હવે ઘરે. જમવાનો ટાઈમ થઈ ગયો હોય. તો જુઓ, જમવામાં છે દૂધીનું શાક, છાશ, મરચાં અને રોટલી. અને ટીવીમાં ચાલુ છે અભિકના લગ્નનો વિડીયો. જોઈ લો, આ તો બધાને જોયો જ હશે વિડીયો. તો લગ્ન ટાઈમ જે વરઘોડું કર્યું હતું ને, અંકલાનું લગ્ન. તો જો જમી લઈએ, જમીન પછી નાહી ધોઈને નોકરી જઈએ. આજ તો 2 વાગ્યાની નોકરી છે. A few moments later. તો ઘરેથી જમીન હવે નોકરી માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. અને મેં આગળ કીધું હતું નીલુને બતાવ્યું વખત કે આપણો બાળ મંદિરનો મટકી ફોડનો પ્રોગ્રામ હતો. તો એલું તો અહીં પેલો કપડાં કાઢા હવે માટી ફોડીને આવ્યો હોય અને હોય જો નીમા તૈયાર થઈને આવી ગઈ. કેવું કર્યું તું? શું કર્યું ને હાલમાં? હા, રાધા હતી પણ ડાન્સ કર્યો તો. અને પ્રસાદ હું આલી? શેલડી તો તો નેહાલમાં શું આલ્યું તું? હા, કૃષ્ણ ભગવાનનો બર્થડે હતો એમ ને? જો નીમા તૈયાર થઈને આવી. હા, આજ છે ને બધા છોકરા તૈયાર થઈને ગયા હતા સ્કૂલમાં, બાળ મંદિરમાં. એટલે અને જોર બાપા ખાવા બેઠા છે. જોર બાપા શું ખો? જોર બાપાને છે ફુલેવાનું ને તુવેરનું શાક ને રોટલો. આ સાસ તો અહીંયા ફ્રીજની છે જ એટલે. તો ચાલો, મોડું થાય છે. બાઇક એકણ કોમ્પ્લેક્સે પડ્યું હોય, અર્જુન લઈ ગયો હતો. તો હવે જઈએ ડાયરેક્ટ નોકરી ઉપર. કારણ કે કોમ્પ્લેક્સે થોડી વાર બેસ્યું, કારણ કે અહીંથી થોડો વહેલો હેડ્યો. કોણ આવ્યું? કોણ આવ્યું? કોણ આવ્યું? તમે જોઈ શકો છો બ્લોગર વર્સિસ બ્લોગર ટકોણા છે. અમારા બ્લોગર સમાજના મુખિયા અને આ બાજુ છે ઓલ્ડ ઇઝ ગુડ કરણ છે. મેં જ મેલી વિડીયો ડાઉનલોડ કરી આ બાજુ છે આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કરણ છે અને આ બાજુ છે આપણે બ્લોગર સમાજના મુખિયા એટલે કે દિલીપ જોઈ લઈએ કે હવે કોઈ વધારે ગાડી બ્લોગ ચાલુ રાખે તો એ બધું જોવા માટે તમે કન્ટિન્યુ જોડે બ્લોગને. અને જો હવે કોઈ જગ્યાએ તમે બેન જોવાનું
જોઈ શકો છો કે કેમ છો? કેમ છો પાટણ? અને હોમે આપણે ચાલે રીલનું શૂટિંગ. કેમ છો પાટણ? આ પહેરીને બહાર નીકળીશ ને એટલે 4 કલાક ક્યાંથી લાવ્યા 50 તોલા. અને દિલાભાઈએ પહેર્યું હતું જોઈ ગયું. તમે પહેર્યું હતું એ? હા હા પડ્યું. દિલાઈ પહેર્યું. તો શોપિંગમાંથી નોકરી આપણે આવી ગયા છીએ અને આજ તો શોપિંગમાં ડબલ બાજુનું શૂટિંગ ચાલુ હતું કે જે એપ્લિકેશનમાં જે બધા ફોટા મૂકવાના હોય પ્રોડક્ટના એનું ફોટોશૂટ ચાલુ હતું. અને જે આપણે મેં રીલમાં બતાવ્યા જે હિતેનભાઈ આવેલા હતા કેમ છો પાટણમાંથી એમનું એ રીલનું શૂટ ચાલુ હતું. તો આપણે થોડી વાર એકણ હતા અને હવે આવી ગયા છીએ નોકરી. તો ઓપરેટર હતા નોકરી. તો હવે મારી નોકરી ચાલુ કરી દઉં એમને મોકલી દઉં ઘરે અને સેલ્ફી લઈ લઉં. જય માતાજી મિત્રો. નોકરી આવ્યા પછી મેં કેમેરો ચાલુ કર્યો નહોતો કારણ કે હું થઈ ગયો હતો થોડો બીમાર. એટલે આ નંગ બેઠો ને નંગ મને દવા લઈને બોલાવ્યો હતો એટલે દવા લઈને આવ્યો હતો. પણ ખરેખર દવા લઈને આવ્યો તો એ કામ તો એને સારું કર્યું પણ એ પછી મને એટલું મારું મગજ ગાધું હતું દવા લીધે મને માથું ઉતર્યું નહીં. મને એટલું જ મારું મગજ ગાધું હોય કંટાળ્યો છું આજ. એટલે આ ઓપરેટરને મેં એવું કીધું કે આના જ રાતે હોય રાખો ને એટલું મશીનમાં કામ કરાવવાનું તો બોલતો બંધ થઈ જાય. પછી કે કરંટ બોલ કરાય. હવે તો અહીંયા ઓપરેટર આવ્યા ને એટલા જતો રહ્યો. તો ચલો હવે નીકળું ઘરે અને તો પાર્લર ઉપર આવ્યો બી આવવા. આ પાર્લર ઉપર જ આવ્યો હવે કારણ કે બ્લોગ મારો એકણ જ એન્ડ થાય છે એટલે દિલીપની બધા હશે એટલે થોડી વાર વાતો કરીને પછી આપણે એકણ બ્લોગ એન્ડ કરીશું. તો નોકરીથી ઘરે આવીને જમીન આવી જશું હરીબાના પાર્લર ઉપર અને લાલભાઈ હતા પણ એ ગયા છે કોઈ મહેમાન આવ્યા એટલે બહાર. અને વયા છે દિલોભાઈ આપણે ખાસ અને વયા છે માહીભાઈ. કઈ કે હાવ જય માતાજી. માય તો જય માતાજી. હમણાં ચાલે ને ચાલવા દો. માયનું તંત્ર હમણાં મેડે રમણ ભમણ હેડે. સાચી વાત માય માય બહુ હાઈલાઇટ થઈ ગયો હમણાં. ઓહો થઈ ગયો ભાઈ નાની ઉંમરમાં નામ બનાવ્યું છે. નામ બનાવી દીધું. ખરો ખરો. તો જય માતાજી મિત્રો. આપણે હવે ઓલા સર્વિસનું ચાલુ કર્યું હોય. ઓલાના તમને જે ઓલાના પાર્ટ્સ છે તમને મોસ્ટ ઓફલી તમને જે ડબલ ભાવમાં મળતા હોય ને જે ધારો કે ઓલાની બેરિંગ હોય 800 રૂપિયા ઉપરની પ્રાઇસ છે તો એ આપણા ત્યાં 500 રૂપિયામાં તમને કરી આપવામાં આવશે. 500 550 માં. પછી બ્રેક પેડ છે. બ્રેક પેડમાં ઓલામાં 700 ને ઉપરનો કોઈ પ્રાઇસ છે તો એ તમને 400 રૂપિયામાં કરીને આપવામાં આવશે. મોસ્ટ ઓફલી ઘણી બધી વસ્તુઓ તમને મળી રહેશે જેમ કે ડબલ સ્ટેન્ડ છે, ઓલા એસેસરીઝ છે, પછી સાઈડ સ્ટેન્ડ લોખંડનું મળી રહેશે. જેમ કે બીટનું સ્ટેન્ડ હોય ને મોસ્ટ ઓફલી તૂટી જતું હોય તો મતલબ જે ખાલી ઇલેક્ટ્રિક પાર્ટ્સ ને બોડી પાર્ટ્સ ઓલાના એ બે વસ્તુ નહીં મળે. બાકી જે એસેસરીઝની જે વસ્તુ હોય ભાઈ બ્રેક લીવર એ બધી વસ્તુ આપણે ઓલા કરતા અડધા ભાવમાં મળી જશે. તો રાખવાની જોઈ રહ્યા છો મિત્રો આજે જ મુલાકાત કરો એસબી બાઇક હરીબા પાર્લરની પાછળ. તો જે ઓલા વાપરતા હોય એમના માટે માહીઓને ખાસ એમ કે જે એમની એસેસરીઝની વસ્તુ હોય એસેસરીઝ છે, બ્રેક પેડ છે, પાર્ટ્સ છે મોસ્ટ ઓફલી તમને અડધા ભાવમાં મળી જશે. બસ જલ્દી વિઝિટ. તો ઓલા વાપરતા હોય એ ફટાફટ આવી જજો. દિલોભાઈ જતા રહે બહાર કોમે તો મારા વિડીયો એડિટિંગ કરવું છે. તો આજનો મારો બ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ. જય માતાજી.